નમસ્કાર મિત્રો, અટી ફટી બ્લોગમાં આપનું સ્વાગત છે. મિત્રો આપણા ઘરેથી આવું નીકળીએ છીએ. મિત્રો આપણે દ્વારકા પગયાત્રામાં જવાનું સાધન એટલે હવે હેડીએ છીએ. વાગવામાં વાગ્યા 9. જ્યાં લાગબાદ ભાઈ લોહીને તૈયાર થઈ ગયો. મિત્રો આપણે હવે તૈયાર થઈ ગયા અને ભાઈલું તો રોવા મોડી છે. આવજો લેડો તાર મારી ભાઈ લો કોઈ ના બહાર જતું નહીં. ના આવું ટ્રેક્ટરમાં બેહાવ ના બેટા, ભાઈ લાના ટ્રેક્ટરમાં બેહાવવાનું છે. ભાઈ લો હા બેસી જા, બેસી જો કા આમ બેસી ગયો ભાઈ. આવજો બધો. મિત્રો આપણે પગયાત્રામાં નીકળ્યા છીએ ઘરે, બધો મેકીને પાછો જાય છે. મિત્રો બધો ઘરે મેકી જતો રહે પણ કૂતરો મારે છેડી છેડી આવતો. આવજો મિત્રો, આપણે ઘરેથી નીકળી જાય છીએ અને એક મિત્રના ઘરે જવાનું છે. એ બે ત્રણ અમારે જવાનું છે એટલે સીધું ઘેર જવું આપણે. જય રણછોડ. મિત્રો હવે આપણે ઘરેથી નીકળ્યા છીએ. મિત્રો આપણે રોડ પર ચડી જાય છીએ હવે અને ચાડા લગભગ 5 કિલોમીટર કાપી નાખ્યો તારે. અમે સીધા ચાડા ગામમાં આવે છે. એ ચાડા ગામથી આગળ નીકળશે એટલે આસપાસ છે. મિત્રો બપોરના 11 વાગ્યા છે. આસપાસ અમે પહોંચ્યા છીએ. 10 કિલોમીટર કાપી છે. ચોકડી 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 આ જાય છે મિત્રો ખેરાલુ. આ જાય છે વલાસના. મઢાસના આવી જાય છે આપણી. મિત્રો આપણે મઢાસના ચોકડી આવી ગયા છીએ. મઢાસના વલાસના હા બે બસ. મિત્રો આપણા વલાસના અને ખેરાલવાળું હા બે પકડે છે અત્યારે. બે જણા મોડું થયું છે, ભલે મોડું થયું પણ વિસનગર પકવાની ગણતરી છે. મિત્રો આપણે હવે હાવે પછી સિંગલ પટ્ટી પકડવી આવીએ. આ રોડ સીધા હુંડાઈ ને કરશું. આપણા વડનગરના સુંડાઈ ગામમાં એન્ટ્રી કરી છે. ગામના પહેલી જ હમું મંદિર આવે. તો મિત્રો મંદિર લાખેશ્વર મહાદેવનું મંદિર છે. લાખેશ્વર હુંડાઈ ગામ. હુંડાઈ ગામ છોડી અને દરવાજો બહાર આવી જા. સુપર હિટ વલ્લો. હરકું બધો ભાઈ, હરકું બધો. વડનગરના સુલતાનપુરમાં એન્ટ્રી કરી છે. એ ગામમાં વડનગર પછી 5 કિલોમીટર લખા છે. સુલતાનપુરા સુલતાનપુરનું વલ્લાનું સ્ટેશન આવી ગયું. થોડું પાણી પીને પછી આગળ નીકળીએ આપણે. મિત્રો
સલ્તાનપુર સ્ટેશન ઉપર મોટો માટલો છે, માટલાનું પાણી પીધું. અમે હેડીએ આપણે મિત્રો. આપણે હવે વડનગરના અંદર એન્ટ્રી કરી. મોરી હરસિદ્ધિ માતાનું મંદિર છે. આપણે બા લઈને જઈએ છીએ. આપણે એલઈડી ગોઠવી તો તમને બતાવું. 14 के कश्मीर में भारत होता था पत्थरों से पार। 24 के कश्मीर में बस अक्सर टूरिज्म और प्यार। 14 का भारत। મિત્રો આપણે વડનગર નરેન્દ્ર મોદીના ગામમાં વચ્ચે થઈને અમે નીકળ્યા છીએ. જૂનું ગામ છે. જૂની ગામની પોળીઓ તો તમે અંદર જોઈ શકો છો. તો સાઈડમાં સીધા અમે બજારમાં ફૂટ્યું. તમને બજાર બતાવું. મિત્રો આપણે વડનગર જૂનું બજાર છોડી નવા બજારમાં આવ્યા જાઉં. તો વડનગર મોદીજીનું ગામ આ ટાઈપનું. મિત્રો આપણે વડનગર કોલેજ પણ આવ્યા. તો કોલેજ સારી કોલેજનો ગેટ આમાં આવે છે. રેલવે ફાટકનો ગેટ આવે છે. હા સર, રેલવે ફાટક ગેટ મિત્રો. હા સર મિત્રો, આઈટીઆર રોડ વિસનગર હાઈવે પર જવા. આ હોય બસ સ્ટેશન. જે મળે એ ખાઈ લઈએ. વડનગરમાં મંચુરિયન ખાવા 4 વાગે નાસ્તો કરીને આગળ ના કરીએ. વિસનગર 11, ગાંધીનગર 70, ખેરાલુ 15, અંબાજી 86. કોણ લઈને આવ્યો? કોણ લઈને આવ્યો? શાંતિ બનાવ પડશે. 15,000 નહીં. અમારા ગામના મળ્યા હતા. તે કોણ લઈને આવ્યા? કોણ ખાતા ખાતા દઈએ 2 દાડા. ઠંડુ છે ને એટલે. મિત્રો આપણે વિસનગર ગુંજા ગામે આવ્યા છીએ. રોડ ઉપર હાઈવે પછી ગામ અંદર જાય છે. અમે આ વેપારી હાડીએ છીએ. બોલાના શ્રીરામનો ફોટો. અમારે થોડું કોમ છે. આ ઓફિસમાં આવીએ. મિત્રો અમે વિસનગર રોડ ઉપર આવ્યા છીએ. હમું જલારામનું મંદિર છે. આગળનો સંગત હોય આ મંદિરમાં રોકાણ હતો. અમારે તો આગળ જવાની ઈચ્છા છે. વિસનગર આગળ જવાના. વિસનગર 4 કિલોમીટર બાકી થઈ ગયું. વિસનગર 3 રસ્તા પહોંચ્યા છીએ. એક જાય છે વિસનગર, એક જાય છે વડનગર, એક જાય છે ખેરાલુ. એ સર્કલ પર આપણે પહોંચી ગયા છીએ. રાતના 7 વાગ્યા છે. હજી મહેસાણા રોડ પર જવાનું છે. મહેસાણા રોડ પર જઈને કેટલા રોકાય છે એ નક્કી નહીં. મિત્રો આપણે વિસનગરના બજારમાં બેઠા છીએ. સ્ટૂલના બોકડા પર અને હમત મા પાર્લરમાં પાન લેવા જશે. મા પાર્લરનો કોઈ દિવસ વિસનગર આવે. મા પાર્લરનું પાન ખાજો. આપણે પાન ખાઈને બસ આગળ હેઠું. મા પાર્લર જો પાન આવ્યું. પાન ખાઈ લઈએ આપણે.
મિત્રો આપણે વિસનગર મહેસાણા ચોકડી પર બેઠા છીએ. અમે હોટલ પર જમી અને આગળ એક મંદિર છે ત્યાં પણ નાઇટ રહેવાની ઈચ્છા છે. પહેલાં જમી લઈએ પછી આગળ નીકળીએ આપણે. મિત્રો આપણે આ હોટલમાં રામકુટીરમાં જમી લીધું. અમે આગળ હેડીએ મંદિરથી ઊંઘવાનું છે ખાલી ઊંઘી રહીશું તે. મિત્રો આપણે અત્યારે નાઇટ છીએ વિસનગરના સદી માતાના મંદિર મહેસાણા રોડ ઉપર. અને આટલો મહારાજે પાથરી દીધો છે અમારા માટે અને અમે ઊંઘવાની શરૂઆત કરીએ છીએ મિત્રો. આટલો વિડીયો સમાપ્ત કરીએ મિત્રો. નવા વિડીયો સાથે ફરી મળીશું. જય માતાજી, જય ગુરુદેવ, આવજો.